એટલે ખૂબ રાજીપો થયો. જે મહેનત કરી છે શિક્ષકોએ, ટીચરોએ જે મહેનત કરી છે, મહેનત મને અહીં દેખાય છે મેદાનમાં. અને પ્રીતિ મેમે જે આ એક અલેખ ગાયો છે એમની આમાં હું તમને પૂછું, કોઈને ભણેલા હોય તો, સર હોકિંગ્સનું નામ કોણે સાંભળેલું છે? સર હોકિંગ્સનું નામ કોઈએ સાંભળ્યું છે? પેરેન્ટને પણ કહું કે તમે પણ ભણવાનું ચાલુ કરો. એક જ ભાઈનો હાથ અદ્ધર થયો છે, તમે પણ ભણવાનું ચાલુ કરો. સર હોકિંગ્સની ચેર મેં જોયેલી છે, ઓન સ્ક્રીન જોયેલી છે. બીજા નંબર પર મને એમ લાગે છે કે પ્રીતિ મેમની ચેર છે ને સર હોકિંગ્સ. પ્રયોગો માત્ર ભૌતિક શાસ્ત્રમાં નથી હોતા, પ્રયોગો માનવ શાસ્ત્રમાં પણ હોય છે. અને આ માનવ શાસ્ત્રની સૌથી મોટી લેબોરેટરી છે, જે બાળકોને તૈયાર કરી શકે છે, જે નવી પેઢીને તૈયાર કરી શકે છે, જેના ન્યુરોન્સ પૂરેપૂરા 5.5 વર્ષે બની ચૂક્યા છે. એ ન્યુરોન્સને જે એક ચોક્કસ ગરડમાં લાવી અને એનું ડિઝાઇનિંગ કરી શકે છે ને, એ દુનિયાનો સૌથી મોટો તપેશ્વરી વ્યક્તિ છે. અને એવું એક પર્સન્સ જે છે ને કહીશ, કોઈ પર્સનાલિટી કહી શકું તો એ મેડમ છે, પ્રીતિ મેડમ છે. એટલે અહીંયા હું સમય નહીં લઉં કારણ કે સ્પર્ધાઓ બાકી છે, પણ એટલો આવીને મને રાજીપો થયો છે. અને સ્પર્ધાઓ જોઈ છે ને, એમાં છોકરાઓની સ્પર્ધાઓ જોવાની જે જમાવટ હોય છે, એમના છબરડા, એમના તબડકા. હા, એક તો એવો નીકળ્યો તે મને એમ થયું કે રાજકારણમાં જશે, બ્લુ ટી શર્ટ હતો. હા, એની જે અત્યારથી જે ચીટિંગ કરવાની ક્ષમતા છે, મને જો ક્યારે મોટો થઈ ખૂબ મોટો નેતા બનવાનો. અને હું તો આશીર્વાદ આપું કે એ બને એમ. તો કેટલાક ધીરજવાળા છોકરા જોયા કે ભાઈ શું ઉતાવળ છે દુનિયામાં, શું નાહી જવાનું છે, શાંતિ શાંતિ બધું થાય છે. એટલા બધા શિથિલતાપૂર્વક એ ચાલ્યા છે, ગંભીરતાપૂર્વક. બધી મેન્ટાલિટી આ છે ને, આના ઉપરથી આવનારા ભવિષ્યનું, ભારતના ભવિષ્યનું એક ચોક્કસ એક ચિત્ર બની શકે છે, એક આંકલન બની શકે છે. અને એક નાનકડી વાત સાથે વિષય પૂરો કરું કે ઘરેથી દીકરો દીકરી નાના હતા અને રમતા રમતા સોસાયટીનો ઝાપો ખોલી બહાર નીકળી ગયા. અને એમણે એમના પેરેન્ટ્સને જે બહાર નીકળતા જોયેલા એ પ્રમાણે એ જ એક્ટિંગથી નીકળ્યા. અને એમણે સામે જ એક મોટી રમકડાઓની દુકાન હતી, ટોયસની દુકાન હતી, અને એમાં ગયા. અને એમની પાસે પેલા કાર્ડ્સ ભેગા થયેલા, જે એમણે કાગળમાંથી બનાવેલા એ કાર્ડ્સ ભેગા થયેલા. એ લોકો એને પૈસા સમજે, એને કરન્સી સમજે. અને એમણે ત્યાં જઈ અને દુકાનમાં જઈને આમ બહુ વ્યવસ્થિત રીતે એમણે ટોયસના ભાવ પૂછ્યા. અને પછી 2 ટોયસ પસંદ કર્યા, લઈ લીધા. અને એમણે પૂછ્યું કાલી ગયેલી ભાષામાં કેટલું પેમેન્ટ કરવાનું છે. મેનેજર બહુ ઉંમરવાળો માણસ હતો, એ જોઈ રહ્યો હતો. પેલા લોકો છણકો કર્યો, રમકડા પડાવી લીધા અમને. એણે કીધું કે નહીં, ભાઈ એમના પૈસા લઈ લો પહેલા. અને એમણે એક એક કરીને કાગળની જે પોતાની બનાવેલી કરન્સી હતી, એમણે એક એક કરીને એમણે કીધું હજુ કંઈ ખૂટે છે, હજુ કંઈ આપીએ. પહેલાં કીધું